વૈશાખ માસ મહાત્મય સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 8 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 9મો ભાગ સાંભળીશું. હરિ રાજાના પૂછવાથી તે બંને શ્રેષ્ઠ મુનિઓ થોડીવાર ધ્યાનમગ્ન થઈને પછી આ પ્રમાણે રાજાને કહે છે. હે રાજન, તમે આ પહેલાંના 10 જન્મો સુધી મહાપાપી વ્યાઘ હતા. તમે દરેક પ્રાણી પ્રત્યે ક્રૂર અને હિંસાપરાયણ હતા. તમે ક્યારેય લેશ માત્ર પણ ધર્મનું અનુષ્ઠાન કર્યું નથી. ઇન્દ્રિય સંયમ તથા મનોનિગ્રહનો તમારામાં તદ્દન અભાવ હતો. તમારી જીભે કોઈ રીતે ભગવાન વિષ્ણુનું નામ લીધું નથી. તમારા ચિત્તે ગોવિંદના સુંદર ચરણારવિંદોનું ચિંતન કર્યું ન હતું અને તમે ક્યારેય મસ્તક નમાવીને પરમાત્માને પ્રણામ પણ કર્યા નહોતા. આ પ્રમાણે દુરાત્મા વ્યાઘનું જીવન વ્યતીત કરતા રહીને તમારા 9 જન્મ પૂરા થઈ ગયા. 10મો જન્મ પ્રાપ્ત થતાં તમે સર્વ પર્વત પર ફરી વ્યાઘ થયા. ત્યાં પણ પ્રાણી માત્ર પ્રત્યે ક્રૂરતા કરવી એ તમારો સ્વભાવ હતો. તમે મનુષ્યના માટે યમ જેવા હતા, દયાહીન, શસ્ત્રજીવી અને હિંસાપરાયણ હતા. પોતાની સ્ત્રી સાથે રહેતા હતા ત્યારે રસ્તે જતા મુસાફરોને તમે ભારે કષ્ટ આપતા હતા. તમે ભારે શઠ હતા. આ પ્રમાણે તમે પોતાના હિતનો વિચાર ન કરતા ઘણા વર્ષો વ્યતીત કર્યા. જેમના નાના નાના બચ્ચા છે તેવા મૃગો અને પક્ષીઓનો વધ કરવાના કારણે દયાહીન, દુર્બુદ્ધિ એવા તમને આ જન્મમાં કોઈ પુત્ર પ્રાપ્તિ થઈ નથી. તમે બધાની સાથે વિશ્વાસઘાત કર્યો, તેથી તમારો કોઈ સગો ભાઈ નથી. રસ્તામાં સૌને દુઃખ દેતા રહ્યા, તેથી આ જન્મમાં તમારો કોઈ મિત્ર નથી. સાધુ પુરુષોનો તિરસ્કાર કરવાથી શત્રુઓ દ્વારા યુદ્ધમાં તમારો પરાજય થયો છે. કદી દાન ન કરવાના દોષથી તમને દરિદ્રતા પ્રાપ્ત થઈ છે. તમે બીજાઓને હંમેશા ઉદ્વેગમાં નાખ્યા છે, તેથી તમને આ સહી ન શકાય એવો વનવાસ મળ્યો છે. બધાના અપ્રિય હોવાથી તમને અસહ્ય દુઃખ મળ્યું છે. તમારા કુકર્મોના ફળ સ્વરૂપે જ આ જન્મમાં તમારું રાજ્ય ચાલ્યું ગયું. વૈશાખ માસની ગરમીમાં તમે સર્વાર્થવશ એક દિવસ ઋષિને દૂરથી તળાવ દેખાડી દીધું હતું અને હવા માટે ખાખરાનું એક સૂકું પાન આપ્યું હતું. બસ જીવનમાં આ એક જ પુણ્યના કારણે તમારો આ જન્મ પરમ પવિત્ર રાજવંશમાં થયો છે. હજી જો તમે સુખ, રાજ્ય, ધનધાન્ય વગેરે સંપત્તિ, સ્વર્ગ અને મોક્ષ ઈચ્છો છો અથવા સાયુજ્ય અને શ્રી હરિના પદની અભિલાષા રાખતા હો તો વૈશાખ માસના ધર્મોનું પાલન કરો. એનાથી તમામ સુખો પ્રાપ્ત થશે. અત્યારે વૈશાખ માસ ચાલી રહ્યો છે.
આજે અક્ષય તૃતીયા છે. આજે તમે વિધિપૂર્વક સ્નાન અને ભગવાન લક્ષ્મીપતિની પૂજા કરો. જો પોતાના જેવા જ ગુણવાન પુત્રોની અભિલાષા રાખતા હો તો બધા પ્રાણીઓના હિત માટે પરબ શરૂ કરો. આ પવિત્ર વૈશાખ માસમાં ભગવાન મધુસૂદનની પ્રસન્નતા માટે જો તમે નિષ્કામ ભાવે ધર્મનું અનુષ્ઠાન કરશો તો અંતઃકરણ શુદ્ધ થઈ જતાં તમને ભગવાન વિષ્ણુના પ્રત્યક્ષ દર્શન થશે. આ પ્રમાણે કહીને રાજાની અનુમતિ લઈને બંને બ્રાહ્મણ પુરોહિત યાજ અને ઉપયાજ ચાલ્યા ગયા. તેમના ઉપદેશ પ્રમાણે મહારાજ પુરુયશાએ વૈશાખ માસના સંપૂર્ણ ધર્મોનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું અને ભગવાન મધુસૂદનની આરાધના કરી. આના કારણે તેમનો પ્રભાવ વધી ગયો તથા બંધુ બાંધવો આવીને તેમને મળ્યા. ત્યારબાદ તેઓ બંધુ બાંધવો સાથે બચેલી સેનાને લઈને પાંચાલ નગરી નજીક આવ્યા. તે સમયે પાંચાળ રાજા સાથે રાજાઓનું ફરી યુદ્ધ થયું. મહારથી પુરુષાએ એકલાએ જ બધા બળવાન રાજાઓ પર વિજય પ્રાપ્ત કર્યો. વિરોધી રાજાઓએ ભાગી જઈને વિભિન્ન સ્થાનોનો આશ્રય લીધો. વિજયી પાંચાલ નરેશ ભાગી ગયેલા રાજાઓના ખજાના 10 કરોડ ઘોડા, 3 કરોડ હાથી, 1 અજબ રથ, 10,000 ઊંટ અને 3 લાખ ખચ્ચરોને પોતાના અધિકારમાં કરી પોતાના નગરમાં પહોંચાડી દીધા. વૈશાખ ધર્મના મહાત્મ્યથી બધા રાજાઓના મનોરથ નષ્ટ થઈ જતા તેઓ પુરુષયાને કર ચૂકવતા થઈ ગયા અને પાંચાલ દેશમાં સુકાળ આવી ગયો. ભગવાન વિષ્ણુની પ્રસન્નતાથી આ પૃથ્વી પર તેમનું એકછત્ર રાજ્ય બન્યું. આ ઉપરાંત ગુરુતા, ઉદારતા વગેરે ગુણોથી યુક્ત તેમને 5 પુત્ર થયા, જે ધુષ્ટકીર્તિ, ધુષ્ટકેતુ, ધુષ્ટધુમ્ન, વિજય અને ચિત્રકેતુના નામે પ્રસિદ્ધ હતા. ધર્મનું પાલન કરતા રહીને સમસ્ત પ્રજાનું પાલન કરવા લાગ્યા અને પ્રજા પણ રાજા પ્રત્યે આદરથી રહેવા લાગી. આના કારણે એ જ ક્ષણે તેમને વૈશાખ માસના પ્રભાવનો નિશ્ચય થઈ ગયો. ત્યારથી પાંચાલ રાજ ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે વૈશાખ માસના ધર્મોનું નિષ્કામ ભાવે પાલન કરવા લાગ્યા. તેમના આ ધર્મથી સંતુષ્ટ થઈને ભગવાન વિષ્ણુએ અક્ષય તૃતીયાના દિવસે તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા. તો અહીંયા વૈશાખ માસ મહાત્મ્યનો 9મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 10મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.